વેલકમ સ્ટુડન્ટ. અગાઉના લેક્ચરમાં આપણે સબ્જેક્ટ ઇન્ડિયન ઇકોનોમિક્સમાં યુનિટ નંબર 3 એની અંદર આયોજનના પ્રકારોનો ટોપિક છે એ જોઈ રહ્યા છીએ, જેમાં અત્યાર સુધી આપણે આયોજનના મુખ્ય 3 પ્રકારો છે એ જોઈ ચૂક્યા છીએ. એ આર્થિક પદ્ધતિના આધારે આયોજનના પ્રકારો, એમાં પહેલું રચનાલક્ષી અને ક્રિયાલક્ષી, સમાજવાદી અને મૂડીવાદી, અને નિર્દેશન દ્વારા અને ઉત્તેજના દ્વારા આયોજન. આ ટોપિક છે પહેલો આયોજનના પ્રકારનો એ આપણે જોઈ ચૂક્યા છીએ. સમયના આધારે આયોજનના પ્રકારો બીજો પ્રકાર, એ પણ કાયમી અને તત્કાલીન આયોજન, આપાતકાલીન આયોજન, એ પણ આપણે જોઈ ચૂક્યા છીએ. અગાઉના લેક્ચરમાં જ આપણે જોયું હતું આર્થિક આયોજનના વિસ્તારના આધારે પાડવામાં આવેલા પ્રકારોમાં પ્રાદેશિક, રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય આયોજન, એ પણ આપણે જોઈ ચૂક્યા છીએ. આજે આપણે બાકીના જે 2 આયોજનના પ્રકારો છે, નાણું અને ઉત્પાદનના આધારે પાડવામાં આવેલા આયોજનના પ્રકારો અને કાર્ય પદ્ધતિના આધારે પાડવામાં આવેલા આયોજનના પ્રકારો, 2 પ્રકારો વિશે જોવાના છીએ. તો ચોથો મુખ્ય પ્રકાર જે છે એ છે નાણું અને ઉત્પાદનના આધારે પાડવામાં આવેલા આયોજનના પ્રકારો, જેમાં પહેલું છે ભૌતિક આયોજન. ભૌતિક આયોજન શું કહેવા માગે છે? સામાન્ય રીતે નાણું અને ઉત્પાદનના આધારે પાડવામાં આવેલા આયોજન એટલે તમે જ્યારે તમારા આર્થિક આયોજનમાં નાણાં વિશેનું આયોજન કરતા હો, ઉપરાંત તમારા ઉત્પાદનને મુખ્યત્વે આપણે માંગ અને પુરવઠાના આધારે છે જોતા હોઈએ છીએ. તો જ્યારે આયોજનને નાણાંના સ્વરૂપમાં અને ઉત્પાદનના સ્વરૂપમાં રજૂ કરવામાં આવે છે, ત્યારે તેના મુખ્ય 2 પ્રકાર પડે છે: ભૌતિક આયોજન અને નાણાકીય આયોજન. ભૌતિક આયોજન પંચના મત પ્રમાણે ભૌતિક આયોજન એટલે શ્રમ, ધંધો, યંત્રો, કાચો માલ જેવા વાસ્તવિક સાધનોની દ્રષ્ટિએ વિકાસનો પ્રશ્ન જોવું. એટલે કે આવક અને ધંધા રોજગારમાં વધારે વૃદ્ધિ થાય એ માટે સાધનોની ફાળવણી કરવી અને ઉત્પાદનની દ્રષ્ટિએ આવશ્યક સૂચિત વિકાસ પ્રયત્નોની અસરની ગણતરી કરવાનો પ્રયાસ છે. સામાન્ય રીતે ભૌતિક વસ્તુઓ જે હોય, ધંધા માટે, ઉત્પાદન માટે જે ભૌતિક વસ્તુઓ જરૂરી છે, જેમ કે યંત્રો છે, કાચો માલ છે, શ્રમિકો છે, આ બધા ધંધા અને ઉત્પાદન માટે ખૂબ જરૂરી છે. ધંધા અને ઉત્પાદનમાં વૃદ્ધિ કરવા માટે જ્યારે આ બધા સાધનોની ફાળવણી માટે એક ચોક્કસ આયોજન તૈયાર કરવામાં આવે છે, એ આયોજનને ભૌતિક આયોજન કહેવામાં આવે છે, જેનો મુખ્ય હેતુ ધંધાનો વિકાસ હોય, ઉત્પાદનમાં વિકાસ કરવો અને મહત્તમ ઉત્પાદન માટે જરૂરી સાધનોની ગણતરી કરવી. જે કાંઈ પણ આપણે ઉત્પાદન કરવાના છીએ વસ્તુ માટે, એનો ઉત્પાદનના સાધનોની વ્યવસ્થિત રીતે ગણતરી કરવાની આખું આયોજન જે તૈયાર કરવામાં આવતું હોય, જેમ કે કેટલા પ્રમાણમાં શ્રમ જોવે, કેટલા પ્રમાણમાં માલ સામાન જોવે, કેટલા પ્રમાણમાં યંત્રો જોઈએ ઉત્પાદન માટે. એટલે કે એવા દરેક ભૌતિક સાધનો કે જે ઉત્પાદનમાં વપરાતા એવા દરેક ભૌતિક સાધનો, દાખલા તરીકે જમીન, મૂડી છે, શ્રમ, નિયોજન, યંત્રો, કાચો માલ, આ બધાનું આયોજન એવી રીતે કરવાનું છે કે ધંધામાં વધારે ને વધારે વૃદ્ધિ થાય, વેચાણમાં, અને ધંધાનો વિકાસ થાય. બીજા શબ્દોમાં કહીએ તો વિકાસના કાર્યક્રમોમાં સવિસ્તાર કરતી વખતે 3 વિષય અને નાણાકીય બાબતો જોવાનું અને અર્થતંત્રમાં ખાસ કરીને મહત્વના ક્ષેત્રોમાં માંગ અને પુરવઠાને શું પ્રત્યાઘાતો પડશે તે દ્રષ્ટિએ તેની અસર જોવાનું છે. બીજા અર્થમાં આપણે એવું પણ કહી શકીએ કે જમીન, મૂડી અને શ્રમને નિયોજન એ ભૌતિક સાધનોની તો આપણે ઉત્પાદનના આધારે ફાળવણી કરવા માટે આ આયોજન કરીએ જ છીએ. ઉપરાંત એ 3 વિષય ઉપરાંત નાણાકીય બાબતોને પણ અહીંયા ધ્યાનમાં લેવામાં આવે છે. નાણાકીય બાબતો એટલે કે ભાઈ જમીન છે, કાચો માલ છે, યંત્રો છે, એમાં કેટલા પ્રમાણમાં નાણું જોશે એ નક્કી કરવું, અને સાથે સાથે અર્થતંત્રમાં એ ઉત્પાદન માટે કેટલી માંગ અને કેટલો પુરવઠો છે એને ધ્યાનમાં રાખીને આ સાધનોની ઉત્પાદન માટે ફાળવણી કરવી અને વૃદ્ધિ કરવી વેચાણમાં, એ ભૌતિક આયોજન આપણને કહે છે. ઇન શોર્ટ, ભૌતિક આયોજનનો મુખ્ય હેતુ છે કે તમારા ધંધામાં જરૂરી એવા ઉત્પાદનના ભૌતિક સાધનો, જેમ કે યંત્રો, કાચો માલ વગેરે સાથે નાણાકીય બાબતોને પણ ધ્યાનમાં લેવી જોઈએ. એટલે કે કેટલા પ્રમાણમાં મૂડી જોવે છે, કેટલા પ્રમાણમાં કાચો માલ જોવે છે, એના માટે કેટલું નાણું જોશે. એનો મુખ્ય હેતુ એ છે કે ભાઈ તમે તમારા ધંધા રોજગારમાં વધારે ને વધારે વૃદ્ધિ કરો અને ભવિષ્યમાં આવતા તમારા જ ક્ષેત્રમાં આવતા માંગ અને પુરવઠાને પણ ધ્યાનમાં લઈ અને એક આખું ભૌતિક આયોજન છે કરવામાં આવે છે. કોનું? તો કે ભાઈ ઉત્પાદનના સાધનોનું.
જેને ભૌતિક આયોજન કહીએ છીએ. નાણાકીય આયોજન. નાણાકીય આયોજન ઉત્પાદનના સાધનો ચૂકવવા માટે જરૂરી નાણાં ઊભા કરવાનો પ્રશ્ન ચર્ચવામાં આવે છે. તો કે ઉત્પાદનના સાધનો માટે, જેમ કે હમણાં આપણે વાત કરીએ કે ધંધામાં ઉત્પાદનના સાધનો કયા કયા છે, તો કે કાચો માલ છે, યંત્રો છે, જમીન છે, મૂડી છે. આ બધા માટે શું જરૂરી છે? તો કે ભાઈ નાણું, બરાબર, પૈસા જરૂરી છે. તો ઉત્પાદનના સાધનો માટે ચૂકવવાનું જરૂરી નાણું એ પ્રશ્ન છે એ મુખ્યત્વે રીતે નાણાકીય આયોજનમાં ચર્ચવામાં આવે છે. જુદી જુદી યોજનાના ખર્ચ અને કાયદાની ગણતરી, નાણાંની માંગ અને પુરવઠાની સમતુલા કરવાનો પ્રયાસ કરવામાં આવે છે. તમારા ઉત્પાદન માટે જે તમે યોજનાઓ બનાવો છો એ યોજનાઓ માટે નાણું ક્યાંથી અને કેવી રીતે આવશે એનું આખું આયોજન છે એ નાણાકીય યોજનામાં કરવામાં આવે છે. કાચો માલ છે, યંત્રો છે, કેટલા પ્રમાણમાં કેવી રીતે જોશે એ આપણે ભૌતિક આયોજન કરીએ છીએ, પણ એ ભૌતિક આયોજન માટે એટલા પ્રમાણમાં એટલો કાચો માલ કેવી રીતે આવશે અને એ માટે નાણાંની વ્યવસ્થા ક્યાંથી થશે એ જોવાનું કામ છે એ કોનું છે? નાણાકીય આયોજનનું છે. એટલે નાણાકીય આયોજનમાં જુદી જુદી યોજના માટે તમારો કેટલો ખર્ચ છે, ઉપરાંત નાણાંની બજારમાં કેવી માંગ છે, નાણાંનો જેટલી તમારી નાણાંની જરૂરિયાત છે બજારમાં, જેટલી તમારી નાણાંની માંગ છે બજારમાં, એટલો બજારમાં પુરવઠો છે, એની સમતુલા જોવાનું કામ છે એ કોનું છે? નાણાકીય આયોજનનું છે. સમતુલા એટલે કે જેટલા પ્રમાણમાં માંગ હોય નાણાંની ઉત્પાદનના સાધનો માટે એટલા પ્રમાણમાં, પૂરતા પ્રમાણમાં જો પુરવઠો હોય તો બંનેની એક સરખી જરૂરિયાત સામે એટલો જ પુરવઠો હોય તો એને શું કહેવાય? નાણાંની સમતુલા કે નાણાંની સમતુલા જ કહેવામાં આવે છે. જેથી નાણાકીય અવ્યવસ્થા થાય નહીં. આયોજન પંચ કહે છે કે શું કામ અવ્યવસ્થા ન થાય? તો કે ભાઈ આપણે ગણતરી કરવી જોઈએ કે ઉત્પાદન માટે કેટલા સાધનો છે, એને માટે કેટલું નાણું આપણી પાસે છે અને એમાંથી પૂરતો જથ્થો આપણી પાસે છે કે નહીં, આપણી પાસે પૂરતા પ્રમાણમાં પુરવઠો છે કે નહીં, જેના કારણે આપણે નાણાકીય અવ્યવસ્થા દૂર કરી શકીએ. આયોજન પંચ કહે છે કે ઉત્પાદન પ્રક્રિયામાં પૈસાની માંગ પર આધાર રાખતી વસ્તુઓની અછત થાય છે. તેથી પૈસા રૂપે પ્રાપ્ત થતી આવકના ખર્ચનું એવી રીતે નિયમન કરવું જોઈએ કે જેથી રોજબરોજના વપરાશમાં માલની માંગ અને અછત વચ્ચે, બચત અને રોકાણ વચ્ચે અને પરદેશમાંથી થતી આવક અને જાવક વચ્ચે સમતુલા જળવાય. શું કહે છે કે ભાઈ નાણાકીય આયોજન જ્યારે આપણે કરતા હોઈએ ત્યારે આપણે કઈ કઈ બાબતોને ખાસ ધ્યાનમાં લેવી જોઈએ? તો કે નાણાકીય આયોજન કરીએ છીએ ત્યારે આપણે રોજબરોજના આપણા ધંધામાં કેટલા પ્રમાણમાં નાણાંની માંગ છે અને એની સામે આપણા પાસે પૂરતો પુરવઠો છે કે નહીં, એટલે કે નાણાંની અછત નથી એ જોવું જોઈએ. બચત અને રોકાણ, તમારી પાસે જેટલી બચત હોય એનું તમે યોગ્ય સ્વરૂપે રોકાણ કરો છો કે નહીં એ પણ નાણાકીય આયોજનમાં ચર્ચા કરવામાં આવે છે. પરદેશમાંથી થતી આવક અને જાવક વચ્ચે સમતુલા. ઉપરાંત ઘણી વખત એવું પણ થતું હોય કે ઉત્પાદનના અમુક સાધનોની આપણે પરદેશમાં નિકાસ કરતા હોઈએ તો એમાં આપણી જેટલી જાવક છે એની સામે આપણી એટલી આવક છે કે નહીં. ટૂંકમાં નાણાકીય આયોજનના આપણે એક નાની અમથી આમ સરળ ભાષામાં કહેવું હોય તો નાણાકીય આયોજન છે એવું આયોજન છે કે તમે જે ઉપર ભૌતિક આયોજન કરો છો એ ભૌતિક આયોજન માટે તમારે કેટલા પ્રમાણમાં ક્યાંથી કેવી રીતે નાણું મેળવવું, કેટલા પ્રમાણમાં કેટલી નાણાંની માંગ છે, એની સામે બજારમાં એટલો પુરવઠો છે કે નહીં એ જોવાની, તપાસ કરવાની અને એનું નિયમન કરવાની જે પદ્ધતિ છે, જે કામ કરીએ છીએ એને આપણે શું કહીએ છીએ? નાણાકીય આયોજન કહીએ છીએ. એટલે કે જેટલા પ્રમાણમાં બજારમાં નાણાંનો માંગ હોય એટલા પ્રમાણમાં બજારમાં પુરવઠો છે કે નહીં. બીજા ઘણા બધા પ્રશ્નો વિશેની ચર્ચા આપણે નાણાકીય આયોજનમાં કરીએ છીએ. દાખલા તરીકે માંગ અને અછત વચ્ચે તફાવત. ઘણી વખત એવું થાય કે તમારી પાસે જેટલી માંગ હોય એની સામે પૂરતા પ્રમાણમાં પુરવઠો ન હોય તો શું જોવા મળે? અછત જોવા મળે, બરાબર. ઉપરાંત બચત અને રોકાણ વચ્ચે બંનેમાં પણ તફાવત તમારે કેવો છે એ નાણાકીય આયોજનમાં ચર્ચા કરવી જરૂરી છે. પરદેશમાંથી થતી આવક અને જાવક એમાં પણ તમારે યોગ્ય ચર્ચા કરવી જરૂરી છે. તો નાણાકીય આયોજનમાં મુખ્યત્વે નાણાંની બાબતોની વધારે ચર્ચા કરવામાં આવે છે. હવે તમને એક ઉદાહરણ આપ્યું છે કે અનાજનું ઉત્પાદન 1000 લાખ ટન કરવાનું છે એવા લક્ષ્યાંકો નક્કી કરીએ તો તેને ભૌતિક આયોજન કહેવામાં આવે છે. તમે કદાચ એવું નક્કી કરો છો કે ભાઈ તમારે તમારા ધંધા અનાજનું ઉત્પાદન છે, આખા દેશનું આપણે ઉત્પાદનની વાત કરીએ છીએ અહીંયા કે ભાઈ દેશને આખા વર્ષમાં અનાજનું ઉત્પાદન છે 1000 લાખ ટનનું કરવું છે. તો આ 1000 લાખ ટન જે આપણે લક્ષ્યાંક નક્કી કરીએ છીએ આપણો શું છે? તો કે ભાઈ એ આપણો ભૌતિક આયોજન છે. પણ ઉત્પાદન વધારવા માટે 1068 કરોડ ખર્ચ કરવાનો છે.
એવો લક્ષ્યાંક નક્કી કરીએ તેને નાણાકીય આયોજન કહેવામાં આવે છે. એટલે કે આ જ બાબતો, એટલે કે તમારો લક્ષ્યાંક શું છે, 1000 લાખ ટન ઉત્પાદન કરવાનો છે અનાજનું, બરાબર. પણ એ 1000 લાખ ટન ઉત્પાદન માટે તમારો ખર્ચ કેટલો થાય છે, તો કે ભાઈ 1068 કરોડનો જે ખર્ચ થાય છે. તો જ્યારે તમે જે લક્ષ્યાંક નક્કી કરો છો એ લક્ષ્યાંક કેવો છે, ભૌતિક લક્ષ્યાંક છે. એ ભૌતિક લક્ષ્યાંક માટે જરૂરી નાણાંની વ્યવસ્થા કરવાની. કેટલા રૂપિયા નાણાંની વ્યવસ્થા કરવાની, તો કે 1068 કરોડ ટન 1068 કરોડ નાણાંની તમારે વ્યવસ્થા કરવાની છે. એ તમારું શું છે, નાણાકીય આયોજન છે. એટલે કે ભૌતિક આયોજનમાં માત્ર ભૌતિક સાધનો માટે જરૂરી લક્ષ્યાંકો નક્કી કરવામાં આવે છે, અને નાણાકીય આયોજનમાં તમે જે આયોજન ભૌતિક આયોજન કર્યું છે એ માટે નાણાંની વ્યવસ્થા કેટલા રૂપિયામાં કેવી રીતે કરશો એનું આયોજન છે એ નાણાકીય આયોજન કરે છે. આ રીતે જોવા જઈએ તો નાણાકીય આયોજનમાં નાણાકીય લક્ષ્યાંકો નક્કી કરવામાં આવે છે. એટલે કે આવા આયોજન રાષ્ટ્રીય આવકમાં કેટલા ટકા વધારો થવાનો છે, તેમજ યોજના પાછળ કેટલો નાણાકીય ખર્ચ થવાનો છે વગેરે લક્ષણો પણ નક્કી કરવામાં આવે છે. તો આપણે જો સરળ ઉદાહરણના આધારે આપણે જોવા જઈએ તો આપણને ખ્યાલ આવી જાય કે ભાઈ જ્યારે તમારા નાણાકીય આયોજનમાં નાણાં વિશેની ચર્ચા કરવામાં આવતી હોય, કરોડ રૂપિયા હોય કે લાખ રૂપિયા હોય, જે કાંઈ પણ તમે યોજના બનાવો છો એ યોજના માટે કેટલો ખર્ચ થશે એનો નાણાકીય બાબતની ચર્ચા કરવામાં આવતી હોય, તો એવા પ્રકારના આયોજનને નાણાકીય ખર્ચની ચર્ચા કરવામાં આવતી હોય તો એવા પ્રકારના આયોજન એ નાણાકીય આયોજનનું લક્ષણ છે. જ્યારે ભૌતિક આયોજનમાં ભૌતિક લક્ષ્યાંકો નક્કી કરવામાં આવે છે. એટલે કે ઔદ્યોગિક ઉત્પાદનમાં કેટલો વધારો થવાનો છે, ખેતીના ઉત્પાદનનું અનાજ કેટલા ટકા વધારવાનું છે, એ કેટલા હેક્ટર વધુ જમીનને ખેતી હેઠળ લાવવાની છે, તેમજ વિદ્યુત ક્ષેત્રમાં કિલોવોટ વિદ્યુત શક્તિનું ઉત્પાદન કરવાનું છે વગેરે નક્કી કરવામાં આવે છે. તો કે ભૌતિક લક્ષ્યાંકો કેવા હોય, તો કે માત્ર નક્કી કરવાનું હોય. જેમ કે તમને ઉદાહરણ આપ્યું છે કે ભાઈ ઔદ્યોગિક ઉત્પાદનમાં આ વખતે આપણે કેટલો વધારો કરવો છે, ખેતીના ઉત્પાદનમાં આપણે આ વખતે કેટલો વધારો કરવો છે, ખેતીના હેક્ટર દીઠ ઉત્પાદનમાં આપણે કેટલો વધારો કરવો છે, વિદ્યુત ક્ષેત્રમાં કિલોવોટ વિદ્યુત શક્તિનું ઉત્પાદન કેટલું કરવું છે. ટૂંકમાં ભૌતિક લક્ષણો કે ભૌતિક આયોજનમાં ભૌતિક બાબતોની ચર્ચા કરવામાં આવે છે કે જેમાં આપણે માત્ર લક્ષ્યાંકો નક્કી કરીએ છીએ કે આપણે કેટલું કામ કેવી રીતે કરવાનું છે, પરંતુ એ કાર્ય માટે, એ યોજના માટે કેટલા રૂપિયાની નાણાંની જરૂર પડશે, કેટલા પ્રમાણમાં નાણાકીય વ્યવસ્થા કરવી એનું આયોજન છે એ નાણાકીય આયોજનમાં કરવામાં આવે છે. તો આ આયોજનનો પ્રકાર હતું કેના આધારે, તો કે ભાઈ નાણાં અને ઉત્પાદનના આધારે પાડવામાં આવેલા આયોજનના પ્રકારો. જે ચોથો મુખ્ય પ્રકાર છે આયોજનનો. અને હવે પાંચમો છેલ્લો પ્રકાર છે આયોજનનો, એ છે કાર્ય પદ્ધતિ આધારિત આયોજનના પ્રકારો. તો કે કાર્ય પદ્ધતિ આધારિત આયોજનના પ્રકારો બે છે, એક અધોગામી આયોજન અને ઉર્ધ્વગામી આયોજન. તો કાર્ય પદ્ધતિ, લોકોનું જે કામ કરવાની પદ્ધતિ હોય એ કામ કરવાની પદ્ધતિના આધારે આયોજનના કેવા પ્રકારો છે એ પાડવામાં આવે છે. પહેલો પ્રકાર છે એ અધોગામી આયોજન અને ઉર્ધ્વગામી આયોજન છે. દેશના રાજકીય વહીવટના સર્વોચ્ચ શિખરે, એટલે કે કેન્દ્ર સરકાર દ્વારા જ્યારે સમગ્ર આયોજન માટે એક કેન્દ્રવર્તી આયોજનની રચના, વ્યાપ અને ત્યાર પછી આયોજનને દેશને પોતાના વિભાગોમાં વહેંચી નાખવામાં આવે ત્યારે એ પ્રકારના આયોજનને ઉપરથી નીચે તરફ જતું આયોજન અર્થાત અધોગામી આયોજન કહેવામાં આવે છે. શું કહે છે કે ભાઈ જ્યારે આપણે દેશનો વહીવટ હોય એની સર્વોચ્ચ શિખર, આપણો દેશ છે એની વહીવટીય સત્તા છે, એની સર્વોચ્ચ સત્તા કઈ, તો કે ભાઈ કેન્દ્ર સરકાર. કેન્દ્ર સરકાર છે એ શું કરે, તો કે ભાઈ કેન્દ્ર સરકાર છે એ બધા જ આપણા દેશના બધા જ રાજ્યો જે છે, બધા જ રાજ્યો, બધા જ ગામડાઓ, બધા જ જિલ્લાઓ, એના માટે એક કેન્દ્રવર્તી આયોજનની રચના કરે છે. કેન્દ્રવર્તી આયોજન એટલે શું, જે બધાને લાગુ પડે છે, બધા રાજ્યો, બધા જિલ્લાઓ, બધા વિસ્તાર, બધા ગામડા, બધા માટે કેન્દ્ર સરકાર દ્વારા એક આયોજન છે તૈયાર કરવામાં આવે છે. એ આયોજનનું જ્યારે એની પછીના નીચેના નાના નાના વિભાગોમાં એને વહેંચી નાખવામાં આવે ત્યારે આ પ્રકારનું આયોજન છે એ ઉપરથી નીચે તરફ આવતું આયોજન છે. એટલે કે કેન્દ્ર સરકાર સૌથી પહેલાં આખા દેશના બધા જ રાજ્યો માટે, આખા દેશ માટે એક આયોજન તૈયાર કરે છે. એ આયોજનને પછી કોને સોંપશે, તો કે ભાઈ રાજ્ય સરકારને સોંપશે. રાજ્ય સરકાર એ આયોજનના આધારે દરેક રાજ્યમાં એનો અમલ લાવે છે. એનો અમલ લાવવાનું કામ છે તે જિલ્લાને સોંપે છે રાજ્ય સરકાર.
જે તે જિલ્લો એની નીચે આવતા નાના નાના શહેરોને એ કામ સોંપે છે અને એની નીચે આવતા નાના નાના ગામડાઓને એ કામ સોંપવામાં આવે છે. એટલે કે આ પ્રકારનું આયોજન છે એ અધોગામી આયોજન છે, જેમાં કેન્દ્ર સરકાર પોતાના કેન્દ્રવર્તી સત્તાનો ઉપયોગ કરીને એક ચોક્કસ આયોજન તૈયાર કરે છે. એ આયોજનને એ નાના નાના વિભાગોમાં, એટલે કે રાજ્યો વચ્ચે, જિલ્લાઓ વચ્ચે, શહેરો વચ્ચે, ગામડાઓ વચ્ચે એ આયોજનનું વિભાજન થતું જાય છે. એટલે કે ઉપરથી નીચે તરફનું જે આયોજન છે એ જોવા મળે છે, જેને આપણે અધોગામી આયોજન તરીકે ઓળખીએ છીએ. તે જ પ્રમાણે દેશના નાના નાના રાજકીય એકમો, એટલે કે ગામડામાંથી તેમની દરેક વિવિધ આર્થિક જરૂરિયાતો અનુસાર આયોજનના લક્ષ્યાંકોને તૈયાર કરે છે અને તૈયાર થઈને આવે છે. અને આ બધા વિવિધ પ્રકારના લક્ષણો અને કેન્દ્ર સરકાર પાસે સમન્વિત કરીને જે આયોજનની રચના કરવામાં આવે છે તેવા આયોજનને નીચેથી ઉપર થતું આયોજન, એટલે કે ઉર્ધ્વગામી આયોજન કહેવામાં આવે છે. હવે એનાથી વિરુદ્ધ, અધોગામીથી વિરુદ્ધ, કે જ્યારે ગામડાઓ પોતાની આર્થિક જરૂરિયાતો જે છે એને નોંધે છે, પછી એ શહેરમાં મોકલે છે, શહેરમાંથી જિલ્લામાં જાય છે એ બધા જરૂરિયાતોનું લિસ્ટ આખું આયોજનનું, પછી જિલ્લામાંથી એ રાજ્યોમાં જાય છે, રાજ્ય સરકાર પાસે જાય છે, રાજ્ય સરકાર એ બધી જરૂરિયાતોને આગળ કેન્દ્ર સરકારને મોકલે છે. એટલે કે નીચેથી શરૂ કરીને ઉપર, નીચેના નાના નાના વિભાગોથી શરૂ કરીને ઉપરના વિભાગો તરફ જ્યારે આર્થિક જરૂરિયાતોનું એક આયોજન કેન્દ્ર સરકારને મોકલવામાં આવે, એટલે કે નીચેથી ઉપર તરફ જતું જે આયોજન છે એને કેવું આયોજન કહેવાય છે? ઉર્ધ્વગામી આયોજન કહેવાય છે. એટલે કે અધોગામી એટલે શું? તો કે ભાઈ ઉપરથી નીચે તરફ આવતું આયોજન, કેન્દ્ર સરકારથી ગામડા સુધી આવતું આયોજન છે એ અધોગામી છે, અને ગામડાથી કેન્દ્ર સરકાર તરફ થતી જે જરૂરિયાતોનું આયોજન છે એને ઉર્ધ્વગામી આયોજન કહેવાય છે. અધોગામી આયોજન દેશની કેન્દ્રવર્તી સત્તા દ્વારા સમગ્ર દેશ માટે નક્કી થતું હોવાથી આખા દેશના સમગ્ર આર્થિક પ્રશ્નો અને જરૂરિયાતોને વિશાળ રીતે આવરી લે છે. પરંતુ આવા આયોજનની મુખ્ય ક્ષતિ એ રહી જાય છે કે સમગ્ર દેશ માટે વિશાળ રીતે આયોજનની રચના થઈ હોવાથી ઘણી વખત નાના નાના વિભાગોના વ્યક્તિગત પ્રશ્નો કે જરૂરિયાતોને સ્થાન મળી શકતું નથી. તો કે ભાઈ જે બંને આયોજન છે બંનેની એક એક ખામીઓ પણ છે કે ભાઈ જ્યારે અધોગામી આયોજન કરવામાં આવે, એટલે કે કેન્દ્ર સરકાર છે એ સમગ્ર દેશ માટે બધી જ યોજનાઓ તૈયાર કરે છે, બધું જ આર્થિક આયોજન કરે છે, તો એમાં બધા દેશના દરેક વ્યક્તિની, દરેક લોકોની કોમન જે હોય જરૂરિયાતો, જે પ્રશ્નો છે, કોમન પ્રશ્નો હોય છે એ આવરી લે છે આયોજનમાં. પણ એની ક્ષતિ એ છે કે જે સાવ નાનામાં નાના વિભાગો છે, જેને પોતાની વ્યક્તિગત જરૂરિયાત હોય, જેને વ્યક્તિગત પ્રશ્નો હોય, એની પ્રશ્નોનું કાંઈ સોલ્યુશન છે આવતું નથી. પરિણામે આવા પ્રશ્નો છે ઉકેલ્યા વિનાના રહી જાય છે. એટલે કે ઘણા નાના નાના વિભાગોમાં ઘણા બધી એવી જરૂરિયાતો જે છે કે જે હજુ લોકો માટે મુશ્કેલીઓ ઊભી કરે છે. તો એમની એ જરૂરિયાતોને હજી કેન્દ્ર સરકાર છે એ પૂરી કરી શકતી નથી, કારણ કે અધોગામી આયોજનમાં સરકાર જે કોમન પ્રશ્નો હોય, કોમન જરૂરિયાતો હોય, કોમન વસ્તુ માટે આયોજન કરે છે, બધા માટે આયોજન કરતી નથી, એક એક વ્યક્તિગત જરૂરિયાતો માટે આયોજન નથી કરતી. તે જ પ્રમાણે ઉર્ધ્વગામી આયોજનમાં નાના નાના એકમો તરફથી તેમની જરૂરિયાતો અનુસાર ઘણાને કેન્દ્ર પાસેથી આવતું હોવાથી આ વ્યક્તિગત પ્રશ્નોનો સમાવેશ થઈ શકે છે, પરંતુ સમગ્ર રાષ્ટ્રની જરૂરિયાતો માટે અભાવ જોવા મળે છે. ઉર્ધ્વગામીમાં શું થાય? તો કે ભાઈ ઉર્ધ્વગામીમાં વ્યક્તિગત જરૂરિયાતોને તમે વધારે પડતું મહત્ત્વ આપો છો, એને કારણે થઈને જે સમગ્ર રાષ્ટ્રની કોમન જરૂરિયાતો જે હોય, કોમન પ્રશ્નો હોય, એના માટેનું આયોજન છે વ્યવસ્થિત રીતે થતું નથી. એટલે કે અધોગામીમાં કેન્દ્ર સરકાર પોતે કોમન પ્રશ્નોનું નિરાકરણ લાવવા માટે આયોજન કરે છે, જેમાં વ્યક્તિગત નાના નાના વિભાગોની જરૂરિયાતોને ધ્યાનમાં નથી લેવામાં આવતી. એ અધોગામી આયોજનની ક્ષતિ છે. જ્યારે ઉર્ધ્વગામી આયોજનમાં શું છે? તો કે ભાઈ રાષ્ટ્રની કોમન વ્યક્તિઓની જરૂરિયાતોને આપણે એટલું બધું મહત્ત્વ આપી દઈએ છીએ આયોજનમાં કે સમગ્ર રાષ્ટ્ર માટે આપણે આયોજન છે એ 100% કરી શકતા નથી. તો કાર્યપદ્ધતિના આધારે હતું પહેલું અધોગામી ને ઉર્ધ્વગામી, અને બીજું છે પરિવર્તનશીલ અને અપરિવર્તનશીલ. પરિવર્તનશીલ અને અપરિવર્તનશીલમાં જોઈએ કે આર્થિક આયોજનના સ્વરૂપે રચના કર્યા પછી દેશના બદલાતા જતા આર્થિક સમસ્યાઓ અને સમસ્યાઓને જરૂરિયાતો અનુસાર તેમાં યોગ્ય પરિવર્તન કરવાનો અવકાશ છે. આયોજનમાં રાખવામાં આવ્યો હોય તેવા આયોજનને પરિવર્તનશીલ આયોજન કહી શકાય છે. એટલે કેવું પરિવર્તનશીલને આપણે કહેવાય ને કે પરિવર્તન શું છે? ફેરફાર. બીજા શબ્દોમાં, આપણે સરળ શબ્દોમાં જો પરિવર્તનનો અર્થ જોવા જઈએ તો એનો અર્થ થાય છે ફેરફાર. કે જ્યારે તમે તમારી આર્થિક સમસ્યાઓ, તમારું આર્થિક આયોજન છે એને એવી રીતે તૈયાર કરો કે તમારા અર્થતંત્રમાં આવતી સમસ્યાઓ કે ફેરફારના આધારે તમે તમારા આયોજનમાં પણ ફેરફાર લાવી શકતા હો,
તો એવા આયોજનને પરિવર્તનશીલ આયોજન કહેવાય છે. ફોર એન એક્ઝામ્પલ આપણે ઉદાહરણ લઈએ તો આપણે દેશમાં જે છે અત્યારની વર્તમાન પરિસ્થિતિને જોવા જઈએ તો COVID-19 કોરોના વાયરસની જે બીમારી અત્યારે ચાલી રહી છે, તો જ્યારે સરકારે 2020 માટે આયોજન એટલે કે બજેટ તૈયાર કર્યું હોય, બરાબર, ત્યારે સરકારે એવી કોઈ પણ પ્રકારની ધારણા ન કરી હોય કે ભાઈ આવી અર્થતંત્રમાં આવી પરિસ્થિતિ પણ આવશે કે જ્યારે અમુક સમય માટે દેશની બધી જ આર્થિક પ્રવૃત્તિઓને આપણે બંધ કરી દેવી પડશે, બરાબર. તો પરિવર્તનશીલ આયોજન કેવું આયોજન છે કે ભાઈ ઘણી વખત અર્થતંત્રમાં અનિશ્ચિત સંજોગો ઊભા થાય જે ધાર્યા ન હોય, તો એવા સંજોગો દરમિયાન પરિવર્તનશીલ આયોજન એટલે શું? તો કે ભાઈ અર્થતંત્રમાં આવતી સમસ્યાઓ અને સંજોગોના આધારે તમે તમારા આયોજનમાં યોગ્ય ફેરફાર લાવી શકતા હો, ફેરફાર કરી શકતા હો, પરિવર્તન કરી શકતા હો, તો એવા આયોજનને પરિવર્તનશીલ આયોજન કહેવાય છે. એટલે કે જો COVID-19ની જ્યારે કોરોના વાયરસની બીમારી આવી ત્યારે આપણે 21 દિવસ કે એના કરતાં પણ વધારે સમય માટે દરેક પ્રકારની આર્થિક પ્રવૃત્તિઓ છે બંધ કરી દીધી હતી, દરેક ક્ષેત્રો છે એ બંધ કરી દીધા હતા. તો જ્યારે આ પરિસ્થિતિ હોય ત્યારે આપણને આર્થિક રીતે કોઈ આવક કહેવાય ને, સરકાર માટે આવકનું સાધન છે એ ખૂબ ઓછું, આવક છે એ ખૂબ ઓછી થઈ ગઈ હતી એમ. તો આપણા આયોજનમાં પણ એ પ્રમાણે ફેરફાર સરકારે લાવવો પડ્યો હશે એવું આપણે માનીએ. તો એ આયોજન કેવું આયોજન કહેવાય? પરિવર્તનશીલ આયોજન કહેવાય કે પરિસ્થિતિમાં ફેરફાર આવે તો તમે તમારા આયોજનમાં પરિસ્થિતિને અનુરૂપ ફેરફાર લાવી શકતા હો, તો એવું આયોજન છે આર્થિક પરિવર્તનશીલ આયોજન છે. જ્યારે યોજનાનું સ્વરૂપ પ્રાપ્ત થઈ ગયા પછી તેમાં કોઈ પણ સંજોગોમાં બિલકુલ ફેરફાર કરી શકાય નહીં તેવા આયોજનને અપરિવર્તનશીલ આયોજન કહેવામાં આવે છે. એટલે કે એવા પ્રકારનું આયોજન કે તમે એમાં ગમે તે સંજોગો આવે તમે એમાં કોઈ પણ પ્રકારનો ફેરફાર નથી કરી શકતા, તો એવા આયોજનને કેવું આયોજન કહેવાય છે? અપરિવર્તનશીલ આયોજન કહેવાય છે. કોઈપણ આયોજનમાં આર્થિક આયોજનનું માળખું તૈયાર કરતી વખતે મુખ્ય સમસ્યાઓ ઉપસ્થિત થાય છે. આ આયોજન પરિવર્તનશીલ હોવું જોઈએ કે અપરિવર્તનશીલ? કોઈપણ દેશ જ્યારે પોતાનું આર્થિક માળખું તૈયાર કરતું હોય, આર્થિક આયોજન કરતું હોય, ત્યારે એની સૌથી મોટી સમસ્યા શું છે કે ભાઈ એને આયોજન કેવું રાખવું? પરિવર્તનશીલ રાખવું કે અપરિવર્તનશીલ રાખવું? દરેક દેશ માટે આ પ્રશ્ન છે. કોઈપણ દેશમાં બિલકુલ અપરિવર્તનશીલ હોય એવું જડ આયોજન સ્વીકારી શકે નહીં. દરેક દેશ આયોજન હંમેશા કેવું સ્વીકારે? પરિવર્તનશીલ, જેમાં ફેરફાર લાવી શકાય એવું જ આયોજન સ્વીકારે. અપરિવર્તનશીલ આયોજન છે કોઈ પણ દેશ સ્વીકારવાનું નથી. આર્થિક આયોજન માટે સમય સાધારણ રીતે 5-7 વર્ષ જેવો લાંબો હોય છે. હવે આ સમયગાળા દરમિયાન દેશની આર્થિક પરિસ્થિતિમાં ફેરફાર થઈ શકે છે. દેશની આર્થિક સમસ્યાઓ તેમજ જરૂરિયાતોમાં ફેરફાર થતા રહે છે. આવી પરિસ્થિતિમાં કરતા ફેરફાર કરવામાં આવે એ આયોજન દેશની પરિસ્થિતિ સાથે તાલ મેળવીને ચાલી ન શકે તો એ આયોજન કામનું શું? માટે આયોજન ગતિશીલ હોવું જોઈએ. શું કહે છે કે કોઈ પણ દેશ માટે અપરિવર્તનશીલ આયોજન છે એ ક્યારેય શક્ય નથી, કારણ કે દેશની આર્થિક પરિસ્થિતિમાં કોઈ પણ સમયે ફેરફાર છે આવી શકે છે, અનિશ્ચિત ફેરફાર આવી શકે છે. તો સામાન્ય રીતે દરેક દેશ છે એ પોતાનું આયોજન છે 5 થી 7 વર્ષ માટે કરતું હોય, તો આ સમયગાળા દરમિયાન આર્થિક પરિસ્થિતિમાં કોઈ પણ ફેરફાર છે એ થઈ શકે છે, બરાબર. તો એ ફેરફારને ધ્યાનમાં રાખી અને જો આયોજનમાં એવી પરિસ્થિતિ હોય કે ભાઈ તમે અર્થતંત્રની પરિસ્થિતિમાં ફેરફાર આવે છે પણ તમે તમારું આયોજનમાં કોઈ ફેરફાર નથી લાવી શકતા, તો એવા આયોજનનો કોઈ અર્થ નથી એમ. એટલા માટે આયોજન કેવું હોવું જોઈએ? ગતિશીલ. ગતિશીલ એટલે કે પરિવર્તનશીલ હોવું જોઈએ. એટલે કે અર્થતંત્રની સમસ્યાઓ, સંજોગો, પરિસ્થિતિમાં ફેરફાર આવે તો દરેક દેશ પોતાના આર્થિક આયોજનમાં ફેરફાર લાવી શકે એવું ગતિશીલ આયોજન છે હોવું જોઈએ. અપરિવર્તનશીલ એટલે કે જડ આયોજન છે એ કોઈ પણ દેશ માટે જરૂરી નથી. તો અહીંયા આર્થિક આયોજનના પ્રકારો છે એ પૂરા થાય છે. તો અહીંયા આપણે આયોજનના પ્રકારો જે છે પૂરા થાય છે. ટોટલ 5 પ્રકારો છે. પ્રકારોના મેઇન પોઈન્ટ્સ એટલે કે આ જેમ A, B, C, D અને E એટલે કે આર્થિક પદ્ધતિ દ્વારા આયોજન, સમયના આધારે, આર્થિક વિસ્તારના આધારે, નાણું અને ઉત્પાદનના આધારે અને કાર્ય પદ્ધતિના આધારે એટલા આયોજનના મુખ્ય 5 પ્રકારો છે. એની અંદર સબ પોઈન્ટ પડે છે. એટલા પોઈન્ટ્સ છે તમારા આયોજનના પ્રકારોના છે. તો અહીંયા આયોજનના પ્રકારોનો જે ટોપિક છે એ પૂરો થાય છે. નેક્સ્ટ લેક્ચરમાં આપણે એના પછીના ટોપિક વિશે ચર્ચા કરીશું. થેન્ક યુ.